આજે આપણે છીએ શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ, જે મારા મમ્મીનું નામ છે, પણ મારા પપ્પાનો આ વિચાર હતો અને આ વિચારને અમે પૂરું પાડવા માટે એમ કે પપ્પાએ વાત કર્યા પછી એમને જે કર્યું એટલા માટે એમ કે અમે અહીંયા આવ્યા છીએ આજે. પણ પપ્પાનો મમ્મીનો આ બધા નાનામાં નાના માણસને હોસ્પિટલ દ્વારા કે જે સેવાનો લાભ મળે અને એ સેવાનો લાભ આપણે દરેક નાના માણસ જોડે લઈ જવું છે એવો પપ્પાનો વિચાર છે. અને એ વિચારમાં અમે ખાલી સાથ આપ્યો છો. પપ્પાના વિચાર છે, પપ્પાનું કામ છે, અમે તો ખાલી એના પેલાએ છીએ. આપણા ગામની સાર્વજનિક હોસ્પિટલમાં શારદાબેન બળદેવભાઈ કાંતિલાલે જે આટલું મોટું યોગદાન આપ્યું છે એ બદલ હું પર્સનલી ને ગામ તરફથી એમનો ગામના ઉત્સાહી યુવકો અને વહીવટ કરતા જે હોસ્પિટલના છે એ આ ગામની સેવા કરી રહ્યા છે અને એના હિસાબે જ આ ઉજળું છે. બળદેવભાઈએ કહ્યું તેમ પૈસાનો અભાવ નથી, પણ મહેનત અને કામનો અભાવ છે. માણસ રડતું આવશે હોસ્પિટલમાં અને હસતું જશે, એવી જ અમારી પ્રાર્થના. પટેલ, આ સંસ્થાનો હું પ્રમુખ છું અને આજે અત્રે આપણે બધા ભેગા થયા છે તે બળદેવભાઈ કાંતિભાઈ ઉમેદદાસ પરિવાર તરફથી આપણને જે આ હોસ્પિટલ માટે નામના મુખ્ય દાતા તરીકે આપણને જે મળ્યા છે તેમનો અત્રે હું ખૂબ સંસ્થા વતીથી, ગામ વતીથી ખૂબ આભાર માનું છું. પ્રહલાદભાઈ કાંતિભાઈ વેણીદાસ તરફથી આપણને સોનોગ્રાફી મશીન અને જનરેટર સેટના આ ગામની અંદર ફોરેનની અંદર આપણા જે પરિવારના સભ્યો જે ત્યાં રહે છે તેઓ આ સંસ્થા પ્રત્યે પોતાની જન્મભૂમિ પ્રત્યે પોતાનું ઋણ અદા કરવાનો જે પ્રયત્ન કરી રહ્યો છે તેમનો હું ખૂબ આભાર માનું છું. અને આવો જ પ્રયત્ન તેઓ કરતા રહેશે તે હું પ્રભુને પ્રાર્થના કરું. એવી એમને શક્તિ આપે કુંતેશ્વર દાદા અને વારાહી માતાજી કે જેમ બને તેમ સંસ્થાને સારી એવી સેવા કરે. મેં એક પ્રપોઝલ મૂકેલું છે ભાઈ, ફોરેનમાં વસતા આપણા જે પરિવારના દર વર્ષે $500 આ સંસ્થાને આપે. $500 એમને ત્યાં કંઈ અડવાનું નથી અને અહીંયા એના આપણે મલ્ટિપલ થઈ સારી એવી આપણને સહાય મળે તો આપણે જરૂરિયાતમંદ માણસોને સારી એવી સેવા આપી શકીએ, જેથી લોકોને વધુ ખર્ચો કર્યા સિવાય સારી સ્વાસ્થ્ય જળવાઈ રહે. એ માટે આપણે પ્રયત્નશીલ છીએ. તો એવી મેં એક ભલામણ કરી છે, તો વર્ષે $500 આપે એક પરિવાર દીઠ તો આપણને સારી એવી સેવા આપણે ઉપલબ્ધ કરી શકીશું અને જરૂરિયાતમંદ માણસોને આપણે એમને સેવા પૂરી પાડી શકીશું. આપણા ગામની જોણંગ સાર્વજનિક હોસ્પિટલ જે 2 વર્ષ પહેલાં આપણે ચાલુ કરી હતી એ અત્યારે ઘણા સારા સ્ટેજે પહોંચેલી છે અને આપણને મુખ્ય દાતા મળ્યા છે. અત્યારે પહેલાં ખાલી જોણંગ સાર્વજનિક હોસ્પિટલ હતી, એ નામ વગરની હોસ્પિટલ લાગતી હતી, એના બદલે અત્યારે આપણને મુખ્ય દાતાનું નામ મળ્યું છે શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ. અને અત્યારે આપણે ઘણા સારા સ્ટેજે પહોંચી ગયા છીએ અને હોસ્પિટલ મેનેજમેન્ટનું ભવિષ્યમાં ઘણા બધા મોટા પ્રોજેક્ટો છે. 24 કલાક હોસ્પિટલ ચાલુ રાખવાની, આઈસીયુની સગવડ કરવાની, ઓપરેશન થિયેટર બનાવવાના, એવા ઘણા મોટા પ્રોજેક્ટો છે અને બધા દાતાઓ અમને રેગ્યુલર સહકાર આપે છે. અને આવો સહકાર ગામના તથા ગામની દીકરીઓ અને આજુબાજુના ગામના દાતાશ્રીઓ તરફથી પણ સહકાર મળતો રહ્યો છે, મળતો રહે એવી પ્રાર્થના કરીએ છીએ. જય વેરાય. મારું નામ પટેલ હર્ષદ કુમાર ઈશ્વરલાલ. હું શારદાબેન સાર્વજનિક હોસ્પિટલમાં ખજાનચી તરીકેની ફરજ બજાવું છું. અમે જ્યારે 2 વર્ષ પહેલાં હોસ્પિટલની શરૂઆત કરી ત્યારે અમને ગામજનો તરફથી અને જોણક યુવક મંડળ તરફથી સારો એવો સપોર્ટ મળેલો અને જે વર્ષે દિવસે આમાં પ્રગતિ કરતા રહીએ છે અને એનઆરઆઈના ગ્રુપમાંથી અમને એવો સારો એવો સપોર્ટ મળી રહે છે. અત્યારે હાલની તારીખમાં અમે આજે જ જે મેઇન દાતા હતા એમના હાથે ઉદ્ઘાટન કરાયું અને એમનું નામ અમે જાહેર કર્યું પટેલ શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ તરીકે. અને અમને સારો 1,11,111નો ફાળો આપ્યો છે અને બીજા દાતાશ્રીઓએ અમને આજે જ જાહેરાત કરી અમને ડેન્ટલનું અને બીજું એક એક્સરે મશીનનું બી અમને સપોર્ટ કર્યો છે આજે, અને એમનું બી અમે નામ જાહેર કર્યું છે. અને આ રીતના અમે દિન પ્રતિદિન પ્રગતિ કરતા રહીએ અને બધાનો ગામનો સપોર્ટ સારો એવો મળી રહે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આ ગામના રહેવાસી અને વેપારી આ સંસ્થામાં નાના મોટા સૌ કોઈ વ્યક્તિઓએ યુએસએથી અને સમસ્ત ગામમાંથી તેમજ વધારામાં બેન દીકરીઓએ પણ ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે અને આવનારા વર્ષોમાં આપણી આ સંસ્થા ઉત્તરોત્તર ખૂબ જ
જરૂરિયાતમંદ માણસોને સેવાઓ પૂરી પાડે અને આપણે એ સેવાઓને પહોંચી વળીએ એ રીતનું આખું ફંડ ઊભું કરી શકીએ એ માટે આપણે બધા પ્રયત્નશીલ છીએ અને કરી રહ્યા છીએ. બસ એ જ